નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે દયાદરા ગામમાંથી ભક્તિ અને અટૂટ શ્રદ્ધાનો સ્પર્શ કરાવતો એક સુંદર પ્રસંગ સામે આવ્યો છે। દયાદરા ગામના તળાવની પાળ વિસ્તારમાં રહેતા નિયાઝ હુસૈન દીવાનના સુપુત્ર આકિલ દીવાને નાની ઉંમરે જ પોતાના જીવનનો પહેલો રોજો રાખીને અલ્લાહની ઇબાદત અદા કરી પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે। વધતી જતી ગરમી અને લાંબા દિવસો હોવા છતાં આ નાનકડા બાળકે મક્કમ નિર્ધાર સાથે વહેલી સવારે સહેરી કરી અને આખો દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો હતો। નાની ઉંમરે દર્શાવેલ આ ધૈર્ય અને સંયમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે। આજે સાંજે ઇફતારના સમયે પરિવારજનો અને સ્નેહીજનો એકત્રિત થયા હતા। બાળકને ફુલહાર પહેરાવી દુઆઓ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। સમગ્ર પરિવારમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। બાળકના પિતાએ જણાવ્યું હતું કે નાની ઉંમરમાં દીકરાએ જે રીતે સંયમ અને શ્રદ્ધા દર્શાવી છે તે અમારા માટે ગર્વની વાત છે। આ તેના જીવનનો પહેલો રોજો છે અને તે ખૂબ જ ખુશ છે। આવો પ્રસંગ સમાજમાં ધાર્મિક ભાવના, સંસ્કાર અને પ્રેરણાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે।